જે ટેક પકડી છે સતીમાની ટેક જમરજી મારો ભગવાન કહેશે વેળાઈ જવું પૂછું અને બરોબર હું છીએ ભવાની બત્રીસી માતા બોલતી દીકરો આયેલો હું આયેલો છોકરો હું આયેલો ને સર આવ્યો બરાબર એટલે એરિયો આવ્યો તો કે તારો ભાઈ આવ્યો ગાડી એરિયો લઈશો ગાડી હળગી ગઈ રવિભાઈ પૂછ્યું સભાવાળું મારો ભગવાન કેસે મારા વેણીના રોમ કેસે કે છોકરો ગાડી લઈને જન તે ગાડી તારા કાકા ના દીકરા લાલીને ગાડી હળગી ગઈ કે દેવનો વફાદાર ખરો 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 છે દેવ તન ગોતી આલ્યું છે પણ જે તલવારની ધાર ઉપર જેવી ટેક રાશી છે ટેક રાખ પૂરું થાય બસ કેટલા વર્ષ પેલા ઉધા ફરેલા ભાઈ પેલા હા ઈ રહે ટોકન લઈને બહાર કાઢી દેવાનું કાઢી મેલો એક બે બાર મેલો એટલે ખ્યાલ આવે જે ટેક પકડી છે મા ઉપર ટેક રાખે પૂરું થાય છોકરો એક વાર લાઈનમાં પગે લગાડજે અને બે અગરબત્તી કરજે દિવાળી પહેલા હગું થઈ જાય એટલે માતા કોઈ તાર કરવું પ્રજાપતિ અજીતભાઈ કોમ ભાવ કરો છો લોકોમાં લેણું નથી સેવા ઓછી કરવી સભાવાળું મારો ઈશ્વર કેસર વેળાઈ જેવું પૂછું અને બરોબર પૂછી ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે મોણા ઉપર વાંધળો વિશ્વાસ ઓછો કરજો નકર પેડશે તમને તમને ભાઈ પણ મારી મેળીનો રોજ કેસર વેળાઈ જેવું પૂછું છે કોમના કોટસમ સતી પૂજો છો સતી પૂજો છો સતી બિહારો 16મી સદી બિહારો બે ડોસ્યું છે ને બે બહેરા છે ને મરી ગયો વનબી તો લાવ્યું ચને લાવ્યું ઈ રૂએ સદી બિહારો મજા થઈ અહીંયા ઉભો રાખો સતીનો દીવો કરો બે અગરબત્તી ચાલુ કરો મજા થઈ જાય એટલે હું માતા કોઈ તમાર કરું તમે વગાઈ ખૂબ મજા કેટલો કૂતરો છે આન ભાઈ મનતા રાશિથી અને વેળાએ કોઈ શેર ભવાની આપણી બોલી હતી ના કૂતરો તારો ચોરાઈ ગયો છે પણ મળી જા દુનિયાના ખૂણા વાન કદાચ ગોતી ના આલું મારું નામ આપણી ભાઈ પણ ત્રીજું મોણા તને કેવા આવે કૂતરો માયકણ છે તો મને જગતમાં માતા બોલે સ્વભાવવાળું અન હું મોરાલી મેરણી મુશીએ ભવાની બત્રીસી આપણી બોલી હતી કે દુનિયાના ખૂણે છે તારો કૂતરો સહી સલામત છે કૂતરો તારો મળી જા અંતર ગોતવા જવું ન પડે કે મારી નિશાની આ ગોતવા જવું છે હું માતા બોલી ગોતવા જવાની જરૂર નહીં પડે ઘેર આવીને તને કે તારો કૂતરો આ જગ્યા છે તો મંજર મેં માતાએ લાવી આલ્યો અને હું મોરાલી જહુભાઈ બોલી હતી પૂરું પાડી આલ્યું કેટલા દાડે લાવ્યો 26
ભાઈ સભાવાળું મારો ભગવાન કેસન વેળા કેવું પૂછું કે બોલિંગ પાર પાડ્યું છે ફોટો ભાઈ ટાઈગર છે ને નામ ટાઈગર છે લો શેઠ મજા 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 અને હોના કરતા હવાયું થાય મારા જેવનું વેણ છે ભાઈ અન પ્રાણીઓ પ્રત્યે લાગણી છે ને એ મોટી વસ્તુ છે આજ તો મોણાની લાગણી નથી રાખતું મોણાની લાગણી નથી રાખતું પણ પશુની લાગણી રાખે એ મોટું છે ચમ કે આ બોલી ને એક તું તમારી ભાષામાં જઈ શકે અને આ દુનિયામાં વફાદાર હોય તો કૂતરું કે જે તમારા ઓટલાનો રોટલો ખાય એ કોઈ દાડો ખોટો નહીં ખાય બાકી આ દુનિયાની અંદર તમે જે મોણે ખવડાવ્યું છે એ તમને ખાઈને પેડ છે આ ની પેડ ભાઈ તમે જેને થાળી પેડ ખવડાવ્યું છે એક થાળી ખાધું છે સમય આવતા એ તમારો દુશ્મન બની જાય પણ મને મળ્યું ન મળ્યું ઢાઢું મળ્યું કોનું મળ્યું આ તમારો દુશ્મન કોઈ દાડો નહીં બને અને જેટલું જાનવર સમજે ને એટલું તો મોણાય નહીં સમજતું સભાવાળું મારો ઈશ્વર કે છે ભગવાન જયારે મને આયુષ્ય આલતા હતા એટલે ભગવાને કીધું કે કૂતરા તને 20 વર્ષનું આયુષ્ય આલ્યું એટલે કૂતરું બોલ્યું ના ના ભગવાન મારે 10 વર્ષ જીવવું છે ભગવાને કીધું કે 20 વર્ષ ખાજે પીજે મોજ કરજે જલસા કરજે તાર મજા રહે કે ના પ્રભુ મારે 10 વર્ષ જીવવું ગાયને કીધું 60 વર્ષનું આલું એટલે ગાયે કીધું કે ભગવાન 60 વર્ષનું જોતું નહીં 20 વર્ષનું જોવે છે હાલે તો 20 વર્ષનું જ આવશે તો કે ગાય તું લોકોને દૂધ પાજે ખાજે પીજે મજા કરજે તો કે ના પ્રભુ મારે 20 વર્ષ જોવે છે 60 જોતા નહીં વોદરાનો વારો આવ્યો કે વોદરા તને 20 વર્ષ આલું કે 20 વર્ષ મારે વોદરા નતું તું મારે 10 વર્ષ જોવે છે કે ગોડા ખાજે પીજે મોણા હસાવજે રમજે નાચ કરજે કૂદ કરજે હા ના મજા થાય દુનિયામાં કે ના ના પ્રભુ 10 વર્ષ જોવે છે અને મોણાનો વારો આવ્યો મોણાને કીધું 10 વર્ષ આલું તન 10 વર્ષ ખાજે પીજે મોજ કરજે કે ના ના પ્રભુ 10 વર્ષ નથી જોતું મારે તો કે મને 80 વર્ષ આલો કેટલું આલો 80 વર્ષ ભગવાન બોલ્યા 10 વર્ષ તાર મજા રહે કે હજે 10 વર્ષ જોતું નહીં 80 આલો તો એટલે ભગવાન બોલ્યા કે 40 વર્ષ તન ગાયનું આલ્યું 10 વર્ષ તન કૂતરાનું આલ્યું અને 10 વર્ષ પેલો વજરાનો વધેડ ઈ તન આલ્યા એટલે 40 અને 20 વર્ષ કૂતરાને વજરાના કેટલા થયા 60 ને 20 વર્ષ મોણાના 80 જે પહેલી 10 વર્ષની ઉંમર છે 20 વર્ષની એ કૂતરા જેવી છે કેમ રખડ્યામાં જિંદગી જાતી 25 વર્ષની ઉંમરથી મોડી બાકીના 20 વર્ષ વધ્યા એ ગાયની છે તો પોતાના છોકરાનો ઉછેર કરવામાં જાતી રહે બીજા વર્ષ 40 વર્ષ ગાયના થઈ 40 વર્ષ ઉછેર કરવામાં જાતી રહે 25 વર્ષ રખડ્યામાં નીકળી જાય 40 વર્ષ ઉછેર કર્યા જાતા રહે 25 વર્ષ વોદરાના એ હવે ઉંમર થાય 60 વર્ષ ઉપર 80 70 વર્ષ ઉપર થાય એટલે 10 વર્ષ વધ્યા એટલે છોકરાના છોકરા થાય ને એને દોત ગાડીના સાર છે એના સાર છે શું કે લુલુલુ બધા ઓમ ઓમ કરશે ઓમ ઓમ એ વોદરાની જિંદગી છે ભાઈ એટલે 20 વર્ષ કૂતરાના રખડી કાઢવાના 40 વર્ષ છોકરાનું ઉછેર કરીને કાઢવાના છેલ્લે 10 વર્ષ વચ્ચે વોદરાની ગોળ જિંદગી કાઢવાની અત્યારે જોતા હશો ઘંટા પાપા બેઠા છે છોકરો હાથમાં આવે એટલે શું કરે ઓમ ઓમ કરશે ઓમ ઓમ કરશે એ કરશે આ વોદરાની ભાષા સભાવાળું મારો ઈશ્વર કે છે શેઠ બોલીશું પાર પાડ્યું છે પણ તમારા મોણાની લાગણી છે કે તમારી આ નોકરી કરે ખરું હોણું નોકરી કરે
નગર બીજા હોય અને ટાઈમ થાય એટલે પગાર લઈને રવાના, સમય થાય એટલે રવાના. પણ વિચાર કરો કે તમારું માણસ છે, હોનાનું માણસ છે, એને તમારી વેદના ઓભળી એને બાધારા છે. અને મને તો ફોન કર્યા છે, ભુવાજી ગમે એમ કરો, ગોતી આલો, દિશા આલો. બધું દિશા નહીં, તને ઘેર બેઠો મોણ આવી શકે. તો કે ના દિશા આલો. તો કીધું તાર ગોતવો તો કોઈ, બાકી ઘેર બેઠો તને મળી જાય. અને બોલી પીન પાર પાડ્યું છે. તો મજા મજા મજા. જેવું તમારી વના પ્રત્યે ભાવના છે એવી એવી ભાવના રહે. અને વનો આત્મા રાજી, તમે હદાય રાજી. અને વના પર તમે તમારે ઘણું છે. રેડી? જો આશીર્વાદ રવિભાઈ ના લીધે મારી મ્યાડીના રોમ બોલતા હશે કે તો મજા મજા મજા. મનોમન કરાર અરજ કરો ને તમારું કોનું કોનું ભળવા વાળી માતા છું. એક વાર બોલું, 100 વાર બનાવું છું ભાઈ. અને મારું બોખેલું, મારું બોલેલું વેણ કોઈ દાડું ભય પડતું નહીં બાપા. છે ભાવાળું બોલ નરોડા રહેવાનું શું થાય છે? પેલા તો હવું કરેલું, આથી પેલા તો પૂછ્યું. સભાવાળું મારો ભગવાન કે છે, ડોક્ટર કીધું 2 કિડની ફેલ છે. અને રિપોર્ટ ડાયાબિટીસ આવી, એના પછી ડાયાલિસિસ ચાલુ થયું. કાયમી ડાયાલિસિસ કરવું. આટલા આયા છે. અને પટેલ તો નાકું મેળવી આલું, જગ્યા વેચવાનું બોલી છે. શેનું લીધું? એના પછી આવ્યું શેનું લીધું? અને બરોબર હું શિયન ભુવાની 32 માતા બોલતી 45 દાડા પડે તારા શરીરમાંથી જેટલું પાણી નીકળે છે એ પાણી તારું 50% ઘટી જાય, નીલ થઈ જાય. મોજ એક માતા બોલ 45 બોલું 46 માં ન બનવાનું. અને દુનિયાનો ડાયાલિસિસ અને ડાયાબિટીસ નો જગતનો રિપોર્ટ માં નીલ ન કરું તો મારું નામ મેળી નહીં. પણ ગરથાની માતાનો વખો છે, મકવાનનું જેવ છે, જેવ એ મકવાનની અંદર છે, નીરું ખાલે એક જ પોણિયારે દીવો ભરીએ. અને 2 અગરબત્તી મોરાલવાળી નીકળતી 45 દાડે ચેક કરાવે, રિપોર્ટ નહીં લાવે. ડોક્ટર એમ કહે કે રિકવરી છે. તો મને ફેરવી દીધું ભાઈ. કશું વાંધો નહીં, મોને નો મોને ના કિસ્મત ભાઈ. કેમ કે દુનિયા દબરી છે. એક દવાખાનું ની 10 દવાખાના ફરી જાય, 2 ભૂવે ફરે ને એટલે થાકી જાય. સભાવાળું મારી મેડીના રોમ કે છે કે 45 બોલીશું, 45 માં રિપોર્ટ નહીં લાવત મને મારી મેલડી બોલી લે. સભાવાળું મજા 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 ન કરી આલું મારું રોમ જેવું ભાઈ. શેનો ધંધો કરો? પાર્ટનરમાં ઘરનો. પેલા કોઈ હોય પાર્ટનરમાં કહ્યું છે. અને ભાગીદારી તાર મજા ના ભાઈ. અને આજથી તારે ધંધામાં મજા થઈ જાય તો 2 અગરબત્તી આ મોરાલવાળી કરીને 1 પોણિયારે જેવો સદી સિકોતર નો કરીએ. અને સદી સિકોતર છે ખરી છે. દિવાળી આવતા ના ધાર્યું બને, ન વિચાર્યું રળી આલું તો આ સદી સિકોતર ગોચે બાપા. અને મજા થઈ જાય મારા મેળી ના આશીષ ભાઈ. અરે ભાઈ 5 લાખ હલવાય બોલું ન બનાવું મારું નામ જેરું નહીં. બોલો માલણ નાસો અમદાવાદ રહો છો બરાબર. સભાવાળું મારા મેડીના રોમ કે છે. અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી ચામુંડા ચોપો જો
તમારા ઘેર ચામુંડા છે વેળાઈ જવું ભાઈ સભાવાળો મારા મેડીના ભગવાન કે છે સિકોતર ચોપું છું ગોગ સિકોતર ગોગ છે પણ સિકોતર નથી સિકોતર ગોગો ચામુંડા ક્ષેત્રપાળ આ તમારા કુળના જે આ કુળના આન સભાવાળો મારા મેડીના રોમ બોલતા છે ત્રણ ભાઈઓનું પરિવાર છે ત્રણ ભાઈ દાદુ બોલતી નહીં ત્રીજી પેઢી બે ડોસ્યું છે ત્રીજી પેઢી બે ડોસ્યું છે તમારા છોકરાથી ગણો ત્રણ પેઢી નથી ભાઈ મારી મેડીનો ભગવાન કહે છે અહીંયાથી એક સદીનો લેખ પડ્યો આ સદી ખોળો અને દુનિયાની મજા 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 પંચાલ ન કરી આવું તો મારું નામ મેળી હરખાઈ નહીં સદી બેઠી જ નહીં બેઠા ચડે રોમું વખો વધ્યો છે સભાવાળું મારા મેળીના રોમ કે છે જે બિહારી એ જમીન ભૂમિ છે ની ઈ ભૂમિની એક માતા છે અને ઈ માતાની અંદર બાપજીના બાબાના ડેરા છે અને ઈ ડેરાની અંદર કદાચ બરોબર હું મોરાલી મેળડી ખોળી આલું કદાચ ભેરવને મળી આવું કદાચ જહુભાઈ ઝાપડી મળી આવું અને ઈ ભૂમિના ડેરાનો વ્યવહાર કરે ઈ ભૂમિના ડેરાનો કરવા બધા આ સદીમાં હરખાઈ આવશે ને કે પંચાલ કોઈ દાડું હરખાઈ ન થવાનું જેમ કે સદી તારી છે અને જેની જગ્યા બિહારી છે એ જગ્યા પ્રજાપતિની છે અને આ ભૂમિનું જે દેવ છે એ આ સદીને મેળવવા દેતું નહીં ભૂમિના દેવને સદી નોટી પડી છે અમારા મેળીના રોમ કે છે ભાઈ અને એ ભૂમિની અંદર બાપજીના ડેરા છે બાપજીના માતાયું છે નમો હનુમાન છે ભૈરવ છે જહુભાઈ માતા છે અને એના પેલું 84 નું ખાતું છે ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુશું અને તમે જે જગ્યા વસાશો પેલું આ પ્રજાપતિ દેવનું વ્યવહાર કરશો આ સદીનું કરશો તો થાય અને આ સદી જેને પહોંચાની એક અખત ભાઈ ઝાપડી છે એ ઝાપડી તમારે હળીએ સળેલી છે એ તમારે મેળવવા જતી પહોંચ સદી એક બે હરી તમે એક ભાગ મારો બરાબર સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું આ સદી પેલા પહોંચાના ડેરા છે અને એના પેલી અખતભાઈ ઝાપડી છે અને સદી કે આ રીતે ઝાપડી બાર ઉભી છે અને તમે જેની ભૂમિ બેહાડે છે પ્રજાપતિની જગ્યા છે એનું દેવું આ સદી તકવા નહીં દેતું અને એક તમારી બાળ સિકોતર માતા ભાઈ આ ત્રણ ના કરવાનો વ્યવહાર કરો અને આ સિકોતર આજકાલની નહીં જે દાડે ગંધિયા તારું બોમ્બ છોડી કદાચ માલનનું વસન એ દાડે ની આ સિકોતર ભાઈ પછી જાદુ બોલતી નહીં પણ એક કુટુંબના ડખાનું એક દેવ ખરું પરિવારના રેડા છેલા અને આજથી 35 વર્ષોની વાત પડી હોય તો કોઈ જગતનું માતા બોલ ભાઈ એટલે કોઈ વાતે હરખાઈ આવતી નથી એક જ અખતભાઈનો દીવો બને આમ સદીભાઈના મઢમો ફેરવી 1100 રૂપિયા કે 2100 રૂપિયા ફેરવી વધીને મૂકી દીધી કે આ પૈસાનો હું પ્રજાપતિ માતાનો હું વ્યવહાર કરી એનું જે કરવટું થાય અને આ સદી ભણાવન 3 મહિના થઈને ચડતી વેળા થઈને ઉગ્યો સૂરજ જેવું અજવાળું થાય ને એવું તમારા ઘેર અજવાળું થાય એટલે મને માતાને પૂછ્યું દીવો જે કરો કરે દો પણ સદી બીજાની જગ્યા બેહારી હીરો વખો છે ના એક ટોકી છે એક વેલી છે એક સાત્વિક છે એક તામસિક છે આ એક ટીમમાં મેલ ન થતું
એક જ ઝાપડીનો અલગ દીવો ભલો ભલે આવી નિવેદ આલતે હમું નાવે શું કરવાનું એક જ દીવો અલગ ભરો ઝાપડીના નોંધી અને તમારા મઢની અંદર 1100 રૂપિયા કે 2100 રૂપિયા નક્કી કરી ફેરવી અને વેલો આ ભૂમિ પ્રજાપતિ જોડે જ લીધી આ પ્રજાપતિ દેવનો વ્યવહાર અને આ માતા ટોપો ભણાવ તમારો ત્રણ કોમ તમને લઈને આવ્યો છે ઈ ત્રણ કોમ પાર પડે એટલે માતા કહે તમારે કરવું બસ જે ત્રણ કોમ તમે મનમાં લઈને આવ્યા છો ઈ ત્રણ કોમ પાર પડે ધંધાકીય છે સામાજિક છે દીકરાનું છે આ ત્રણ વાતો કોઈ થાય તમે માતા કહો તમારે કરવું અને પછી ચાલો આટલું કરજો તો વના વગર બીજું દુઃખ નહીં ભૂમિકાનું આ દેરનો ખાલી હવા શેરીઓ ખાલી હાલવા બંધાઈ દો જેમ તમે પ્રજાપતિ જોડેથી જગ્યા વેચાતી લીધી એમ તમારી સધી માટે પ્રજાપતિના દેવ પાસે જગ્યા તમારે વેચાતી લેવાની માની લો 10 ફૂટમાં બેહારી કે 5 ફૂટમાં બેહારી તો 2 ફૂટમાં બેહારી એ જમીનના પૈસા પ્રજાપતિ માતાનો વ્યવહાર કરો તો આ માતાને હરખાઈ આવો હારી આ તમારી ભૂલ છે પછી ગોપ છે પણ ગોપ ઘણી વારવટી શિગોતર છે એ શિગોતર ઉપર થતું આ બે નાકા સુધારો લાપડીનું શિગોતરનું અને પ્રજાપતિના દેવનું મજા થઈ શેનું હાલો ઈ તો તમે ઈ તો ઉભી રહી છે પણ ગોગા પેઢી જે વારવટી છે એ નહીં ઉભી એ પોણિયારે તમે કરો છો હાલ તમારે એક દીવો લાપડીના નોંધી ભરવાનો અને 1100 રૂપિયા ફેરવીને તમારે મઢમાં જ મૂકી ગયો મજા થઈ જાય એટલે માતા કે તમારે કરવું તમે હાલ અમદાવાદ રહેતા તો અમદાવાદ કરવાનું માલણ રહેતા તો માલણ કરવાનું ચાલો આટલી ભૂલ છે અને તમારા ત્રણ કોમ દિવાળી પહેલા પેલા પૂરો થાય એટલે પાછા મત મળો અને 1000 ટકા થઈ જાય